તો આ સાથે જ બ્રેકિંગ ન્યૂઝ પર એક નજર, જ્યાં ગાંધીનગરમાં આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનોની શપથવિધિ યોજાવા જઈ રહી છે, ત્યારે તે પહેલા મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। મહાત્મા મંદિરના મુખ્ય કન્વેન્શન હોલ ખાતે બે મંચ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં મુખ્ય મંચ પરથી રાજ્યપાલ તમામ મંત્રીઓને શપથ લેવડાવશે અને એક મંચ પર વિશેષ આમંત્રિતો અને સાધુ સંતોને વિશેષ સ્થાન અપાઈ શકે છે। કન્વેન્શન સેન્ટર ખાતે 10,000 લોકોની ઉપસ્થિતિમાં આ શપથવિધિ યોજાશે। આવતીકાલે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે યોજાશે નવા પ્રધાનોની શપથવિધિ। ગુજરાત સરકાર એટલે ભૂપેન્દ્ર પટેલની સરકાર કે જે અત્યાર સુધીની સૌથી નાના કદની એટલે કે સૌથી ઓછા મંત્રીઓ મંડળ સાથેની જે સરકાર છે તે ચાલતી હતી, તેનું હવે વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને તેની જ તૈયારી આપ છે તે મારી પાછળના દ્રશ્યમાં જોઈ રહ્યા છો। મહાત્મા મંદિર ખાતે આવતીકાલે 11:30 કલાકે તમામ જે નવા મંત્રીઓ છે, પદનામિત મંત્રીઓ છે, તેઓ અહીંયા પહોંચશે અને ત્યારબાદ રાજ્યપાલ તેમને ગોપનીયતાના સહિતના જે શપથ છે તે લેવડાવશે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, મહાત્મા મંદિર ખાતે એક વિશેષ મંચ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, રેડ કાર્પેટ સાથે તેને તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આવતીકાલે જે મંત્રીઓ છે તે બેસે તેમના માટે અત્યારે અહીંયા જે ખુરશીઓની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। 20 ખુરશીઓ છે તે ખાસ કરીને મંચ પર જે મૂકવામાં આવશે તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે અત્યારે કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યપાલની એક વિશેષ જે બેઠક વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવશે। ત્યારબાદ આપ જે હવે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, એક મુખ્ય સ્ટેજની ઉપરાંત એક જે વિશેષ મંચ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આ મંચ ઉપર એવી શક્યતાઓ છે કે સાધુ સંતો મહંતો આ ઉપરાંત જે વિશિષ્ટ મહાનુભાવો છે રાજ્યના, તેમને અહીંયા સ્થાન છે તે આપવામાં આવશે, તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। બીજી તરફના આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। કેમેરા પર્સન દીપક સેન આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે। અંદાજિત 10,000 જેટલા લોકો છે તે રાજ્ય સરકારની, ગુજરાત સરકારની એટલે કે જે નવું મંત્રીમંડળ છે તેની શપથવિધિમાં હાજર રહે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એટલે કે એક મુખ્ય સ્ટેજ જેના ઉપર શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, તે સિવાય એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સાધુ સંતો મહંતોને સ્થાન આપવામાં આવ્યું છે। તે સિવાય 10,000 જેટલા લોકો છે તે જે નવી રાજ્ય સરકાર રચાશે તેના સીધા સાક્ષી બને તે પ્રકારની વ્યવસ્થાઓ હાલ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર। તો આવતીકાલે જ્યારે શપથવિધિ યોજાઈ રહી છે તે પહેલાની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। મહાત્મા મંદિર ખાતેથી આ તસવીરો, જ્યાં કન્વેન્શન હોલ ખાતે બે મંચ પણ તૈયાર કરી લેવામાં આવ્યા છે, તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાંથી મુખ્ય મંચ પરથી રાજ્યપાલ તમામ મંત્રીઓ જે છે તેમને શપથ લેવડાવવાના છે। અનેક મંચ પર વિશેષ આમંત્રિતો અને સાધુ સંતોને પણ વિશેષ સ્થાન આપવામાં આવી શકે છે। હાલ કન્વેન્શન સેન્ટર ખાતે જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કુલ 10,000 લોકોની ઉપસ્થિતિમાં આ શપથવિધિ યોજાશે।